अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो जो आपणे अहींया मजामां ज छीए अने आजे तो छे ने घणा टाइम पछी मम्मी ने ए लोको आव्या छे घरे। तो मैं तो कांई ब्लॉग कांई एम के हमणां मजा नहोती ने उरेनने એટલે કાંઈ આપણે કન્ટિન્યુ કાંઈ કર્યું નથી આગળ। તો હવે છે ને એ લોકો આવ્યા ને તો પછી અક્ષા કહે છે વ્લોગ નથી સ્ટાર્ટ કર્યું તે? તો મેં કીધું ના નથી કર્યું। તો પછી યાદ દેવડાવ્યું ને તો મેં કીધું લા હું સ્ટાર્ટ કરું। એ લોકો બધાય હજી છે ને ઓલા ઘરમાં બેસીને નાસ્તા કરે છે। એ પોતે જ લઈ આવી હતી અક્ષા। તો હવે નાસ્તા કરે છે ને હું અહીંયા જો રસોડામાં છું કાંઈક રાંધવાનું કરી છે તો ખવાય છે અહીંયા। આ તો ખવાઈ ગયો। પછી મને યાદ આવ્યું અક્ષા કહે છે વ્લોગ નથી ઉતારવું। મેં કીધું સ્ટાર્ટ જ કાંઈ નથી કર્યું। યાદ નહીં હમણાં મારી છોકરીને કેવી મજા નહોતી। હજી એવું સરખું છે, હજી એમ જ કહે છે પેટમાં દુખે છે પેટમાં દુખે છે। આજ ઘણા ટાઈમ પછી આ લોકો આવ્યા છે। ગાડી નહોતી એટલે નહોતા આવતા, હવે ગાડી થઈ ગઈ ને એટલે હવે આવે છે। એ મારી છોકરીની ઓઢણી છે। દઈશ તારે નહીં કરવું છે કે નહીં? દરવાજો બંધ કરી દીધું ત્યાં સુધી અક્ષા મને લઈ જાય છે બારે। આજ હા તાળું મારી દઉં પછી આગળ વાત કરી। હાલો એ ઘોડો કાઢ્યો છે। હાલો ચડ જા। હા પેલે નતું પણ હવે છે ને બરોબર થઈ ગયું છે। તો હાલો હવે આપણે નીકળ્યા છીએ। અક્ષા અંધારો છે, સુનસાન રસ્તો। હાલો અંજવારામાં વાત કરશો, અત્યારે અહીંયા બહુ અંધારો છે। બાબા જાય છે મારી મમ્મીએ લીધું છે મકાન, તો એ મકાન જોવા માટે થઈ જાય છે। અને દેખાતું નતું, અક્ષાને પકડીને બેસી દીધી ને તો અક્ષા એને આડી આવે ને તેને દેખાતું નતું। મેં એને ઊભી કરી લીધી। મેં કીધું હાલ તને ઊભી કરું। ઘડીએ ઘડીએ અક્ષાની વાસેથી આમથી આમ ડોકા કાઢે। એવું હવે દેખાય છે આ બાજુ। હેલો કહેતો હાલો જો આપણે એન્ટર તો થઈ ગયા છીએ। અત્યારે જોઈ લઈ પછી તમને છે ને કે વ્યવસ્થિત કંઈક હોમ ટૂર કે કરાવશું। હલો હવે જો આ છે છીતરી, કેટલી મોટી છે। હજી એમ કે કલર કામ ચાલુ છે અત્યારે, પછી આ કલર બલર થઈ જશે ને પછી વ્યવસ્થિત દેખાડશે। અહીંયા થઈ ગયું લાગે છે ને? ના હવે આ ક્રીમ કલર એ અક્ષા એ નહીં, દિવાલોમાં બી ક્રીમ કલર। આ રૂમમાં જો કલર થઈ ગયું છે, નીચે લાદી મારેલી છે। એ જરીકવાર શાંતિ તો રાખો, અવાજ ગુંજે છે। અને નીચે બે રૂમમાં લાદી મારેલી છે અને બાકી ઉપર એક રૂમ છે ને એમાં લાદી નથી। અત્યારે ફિલહાલ તો કલર કામ થાય છે। હા અહીંયા કિચન, કિચન એ મોટું છે આમ તો હાલે આટલું તો આપણને આમ તો મોટું જ છે। હા એ સારું જો, મારે એવું કાંઈ નથી। આમ તો કિચન મોટું જ છે પણ મારે છે ને કેમેરાની પ્રોબ્લેમ છે, બહુ ઝૂમ ઝૂમ દેખાય છે એટલે બે બારી બે છે અત્યારે નહીં હાલ ને। પછી આપણે હોમ ટૂર આપશું ને તો એની વાત ત્યાં બધું થઈ જશે ને પછી હોમ ટૂર આપશું ઇન્શાલ્લાહ। હમણાં થોડાક 4-5 દિવસમાં કંઈક ખતમનું નહીં એ પ્રોગ્રામ છે। કલર કામને આપે અત્યારે જો ખુશ્બુ કલરની જ આવે છે। જો અહીંયા કલર કામ ને બધું। હવે આ ઉપરના રૂમમાં આવ્યા છે। એ ગોસ પાક હુરું અંદર એ समय ने स्टिकर સૌથી પહેલે ચોટાયા હતા ખબર? અહીંયા ઉપર એક રૂમ ને પાછળ અગાસી છે। એ પછી ભવિષ્યમાં જાય એ લોકોને જરૂર પડશે ને ત્યારે પાછળ રૂમ ઉપડાવી લેશે તો થઈ જશે। ક્યાં ગઈ હતી? पानी पिलाए? तू क्या गई थी? तो माँ दीदी है जा पिलाएगी। હેલો એવરીવન, ગુડ મોર્નિંગ। તો જો આપણી સવાર પડી ગઈ છે અને મોઢું જોઈ લ્યો। આ નીંદરની હિસાબે નથી થઈ પણ આ મને રાતે છે ને અચાનક જ એકદમથી ખંજવાર આવવા માંડી ને તો આંખું છે ને બે સોજી ગઈ છે ને આંખોમાં હવે થોડું પેન પણ થાય છે ને આ આંખ તો બહુ વધારે જ અંજાણ લાગે છે। દેખાય છે?
કદાચ ને મારા હું કે ડાર્ક સર્કલ ના હોત ને આમ આંખોમાં ખાડા ના હોત તો મારું ફેસ આવું લાગત. ચાલો તો આપણે છે ને સવાર તો આપણી ઘણી પહેલી પડી ગઈ છે, એટલે એમ થોડીક વાર વહેલી પડી ગઈ છે, પણ હવે અત્યારે છે ને મેં કીધું લાવ રાતે આપણે થોડું ઘણું બ્લોગ કર્યું હતું તો અત્યારે આપણે એને આગળ કન્ટિન્યુ કરીને કહીએ થોડું એટલું શૂટ થઈ અને પછી પડ્યું રહેશે. તો હું છે ને કે બસ ચા પાણીને પીધા હમણાં, અને એટલે એમ હવે તો ઘણું થઈ ગયું છે. તો એક વાત છે ને ઘણા ટાઈમથી શેર કરવી હતી પણ થતી નથી. જો આ છે ને વેટ લોસનું હર્બલ પાવડર છે. જો તમારે લોકોને પણ કોઈને લેવું હોય ને તો તમે છે ને તે હું સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું, તો તમે આમ કે ફોન કરીને ઓર્ડર કરી શકો છો. હર્બલ અને નેચરલ છે અને અસરકારક પણ છે. અને હા, એવું નથી કે તરત ને તરત તમને અસર પડી જશે. રહેતા થોડું કરી અને એ આપણી બધી જ ચરબી છે ને ઓગાળી નાખે છે. અને આ છે ને હર્બલ નેચરલ ઘરે બનાવેલું છે, નથી કોઈ સાઈડ ઇફેક્ટ કે નહીં કાંઈ. તો હું પણ છે ને તે મહિના દિવસથી યુઝ કરું છું ને મને થોડું ઘણું એવું લાગે છે, કેમ કે અમે પહેલે મારું વેટ એમ કે કર્યું હતું ને ત્યારબાદ અત્યારે મેં પાછું માપ્યું ને તો મને છે ને કે 3 કિલા જેટલાનું ફેર આવ્યું, વધારે નહીં. એટલે એમ કે એક જ તરત જ તમને ના આવી જાય ફેર. એટલે કદાચ ને તમે ઓર્ડર પણ કરો ને તો પછી તરત મને એમ ના કહેતા કે કેમ અમને અસર ના દેખાણું. રાઈજ થાય છે, થોડું છે ને ત્યાં આપણને ફેર પડે છે. જો તમે જોઈ શકતા હશો અહીંયા મારા પેટ છે ને મારું બહુ એટલે બહુ વધારે હતું. અત્યારે પણ છે, નથી એમ નહીં, પણ થોડું ઘણું છે ને મને ડિફરન્સ આવ્યું છે. તો હજી હું ફાતેમાં હજી ઉઠીને જ આવી છે, તો હજી પણ છે ને તે મેં ચાલુ જ રાખ્યું છે થોડું ઘણું. એટલે એમ કે તમે હર્બલ અને નેચરલ અને હર્બલ વસ્તુ હોય ને કોઈ પણ એને જરાક અસર કરતા વાર જ લાગે. જો હજી તો આ ટી શર્ટ છે ને લોંગ છે, જો તમને દેખાય છે ને, એટલે છે ને તે થોડું આમ રહેતા અસર કરે છે. તો જો તમારે પણ ઓર્ડર કરવું હોય ને એટલે એમ એકદમથી ના કરે, જેવી એવા કોઈ બીજા પ્રોડક્ટ હોય ને કોઈ જાહેરાત આવતી હોય કે આપણે પીધા ભેગી તરત જ 15 દિવસમાં પતલા થઈ જાય, તો એવી રીતે નથી. નેચરલ અને હર્બલ ઘરે જ બનાવે છે. હું ખુદ જ જોઉં છું બનાવે છે ને, એટલે તો હું પણ યુઝ કરું છું. તો જો તમે છે ને તે ઓર્ડર કરવું હોય ને તો જે સ્ક્રીન ઉપર હું નંબર આપું છું તેની ઉપરથી તમે ઓર્ડર કરી શકો છો, અને અફોર્ડેબલ પણ છે. તો તમને છે ને તે કોઈને પણ વેટ લૂઝ કરવું હોય ને તો તમે છે ને આ પાવડર જરૂર મંગાવજો. તો ચાલો હવે હું આગળ કંઈક બીજું કરું ને, આંખનું કંઈક ઈલાજ કરવું પડશે. રાતે મને એકદમ જ ખંજવાર આવી, દુખે પણ છે. એ આપડી આવી થઈ ગઈ છે, સોજીને વજન એકદમ લાગે છે. હા અચ્છા, તો છે ને તે એને પાવડરને છે ને યુઝ કરવાનો તરીકો એકદમ જ આસાન છે. સિમ્પલી પાણીમાં છે ને તે ઘોલી અને પી લેવાનું છે, અને ટેસ્ટ પણ સારો છે. એવું કોઈ ખરાબ ટેસ્ટ નથી કે જેવું આયુર્વેદિકમાં ને એમાં હોય કે આપણે પી ના શકીએ, પણ એવું નથી. સારું ટેસ્ટ છે. આપણે એ છે ને તે તરત દિવસમાં બસ 2 વાર લેવાનું, અને થઈ શકે તો 2 વાર છે ને વોક કરવાનું રાખવાનું આપણે, કેમ કે એક્સરસાઇઝ કે એ બધું ચાલો આપણાથી ના થતું હોય, પણ દિવસમાં સવાર સાંજ 2 ટાઈમ કાઢીને બસ વધારે નહીં તો 1-અડધી કલાકની તમે વોક કરશો ને તો તમને છે ને તે જરાક વધારે રિઝલ્ટ દેખાશે, ગાયોગા રિઝલ્ટ દેખાશે. મારે તો અત્યારે એટલી બધી નથી થતી, પણ તે છતાંય મને રિઝલ્ટ આવ્યું છે, એટલે હું તમારી સાથે શેર કરું છું. અને વધારે તમારે કોઈ પણ જાતની માહિતી કે કાંઈ પૂછવું હોય કે કાંઈ કરવું હોય તો જો આ સ્ક્રીન ઉપર જે નંબર છે ને એની ઉપર તમે પૂછી શકો છો ફોન કરીને, અને છે ને ઓર્ડર પણ તમે ફોન અથવા વોટ્સઅપ ઉપર ગમે તેમ તમે આપી શકો છો. તો ચાલો બસ આ જ મારે કહેવું. તો મેં કીધું વળી પછી એમ કહેશે કે તમે યુઝ કરવાનું તરીકું મને ના કીધું, તો મને યાદ આવ્યું ને તો મેં કીધું લાવ હું શેર કરી દઉં કે આવી રીતે સિમ્પલી યુઝ કરવાનું છે, બીજું કંઈ છે નહીં. આપણે હજી થોડું આંખમાં છે, બાકી આમ તો હવે તો થોડુંક તો સારું થઈ ગયું છે. અને અત્યારે જો આપણે રાંધી છીએ, ઠામડાયા તો હજી પડ્યા છે, ધોયા નથી, કેમ કે છે ને આપણે ગયા હતા, હું ગઈ હતી સ્કૂલમાં છોકરીઓની છે ને હવે અહીંયા જેમાં જાય છે ને ત્યાંથી ઉઠાડી અને બીજી સ્કૂલમાં એડમિશન કરાવવું હતું ને, તો બીજી સ્કૂલમાં હું પૂછવા માટે ગઈ હતી કે એડમિશન લેશે તો જ આપણે અહીંયાથી ઉઠાડીએ એમ. અને રિઝલ્ટ પણ આજે હતું, તો રિઝલ્ટ પણ આવી ગયા છે. અને અત્યારે જો હવે રાંધું છું, હજી ઠામ ધોયા નથી, ઠામ પડ્યા છે, કેમ કે છે ને અહીંયા ગઈ હતી તો મોડું થઈ ગયું. તો મેં કીધું રાંધવાનું ટાઈમ થઈ ગયું છે ને તો પહેલાં આપણે રાંધી લઈએ અને પછી આગળ કંઈક કરશું. અને આપણે બીજી બંગડી પહેરી લીધી છે આપણી, અને છોકરીઓ જો ટીવી જોવે છે ફિલહાલ, અને ઉરેને આવે છે ને જરી વારે કચકચ કરે છે. અત્યારે હવે તબિયત એની સારી છે. 2-3 દિવસ તો બહુ એટલે બહુ એની તબિયત ખરાબ હતી, કેમ કે એને હંમેશાની જેમ એક જ પ્રોબ્લેમ થાય, ઉલટી ચાલુ થવાની. અને ઉલટી એવી ચાલુ થાય કે બંધ જ ન થાય.
અહીંયાથી જો આપણે એકવાર પહેલાં ઉલટી બપોરે એને ચાલુ થઈ ને તો સાંજે દવા લઈ આવી 4:30-5 વાગે જઈને તો ઇન્જેક્શન આપ્યું તો ઉલટીમાં રાહત થઈ ગઈ હતી એને. અને પછી 9:30 જેવા થયા ને રાતે તો પાછી ઉલટી ચાલુ થઈ, દવા પીવડાવી તોય ઉલટી બંધ જ ના થાય. પછી અમે છે ને રાતે એને 1 કે 1:30 વાગે અમે એને ઇરવિન હોસ્પિટલમાં લઈને ગયા. ત્યાં ગયા ને તો અહીંયા દવા પીવડાવી દીધી થોડીક, કે ઘરે જાવ હવે કાંઈ નથી. મેં કીધું ઠીક હાલો. ઘરે આવ્યા ને તો જે સૂઈ ગઈ હતી, એમ કે આખા દિવસની સૂતી નથી, ઉલટી કરીને થાકી પણ ગઈ હતી, લૂઝ થઈ ગઈ હતી સાવ. તો સૂઈ ગઈ ને તો પછી છે ને ઉઠી ને 1 જ મિનિટ પછી ઉઠી ને તો છે ને કે પાછી એને ઉલટી થવા માંડી. 3:30 વાગે એ ઉઠી. અમે પાછા આવ્યા ને તો 2:30 જેવા વાગી ગયા હતા ને, કલાક એકનું ઝોલું લઈને 3:30 વાગે ઉઠી, ઉલટી કરી વળી પાછી. અને પછી છે ને હું શાક બનાવું છું એટલે ઘડી મારું ધ્યાન ત્યાં વહી જાય છે. તો પછી છે ને કે એને રાહત થઈ નહીં. પછી વળી સવારના ભાગમાં જઈને એની પારસ ડોસી પાસેથી જ્યાં હું એની દવા લઉં છું ને હંમેશા, ત્યાંથી દવા લઈ આવી. તો એની દવાથી એને ફેર પડી ગયું. એની એક અડધી ગોળી પીવડાવી ને તે ભેગું છે ને રાહત થઈ ગઈ હતી. ને પછી છે ને કે રાહત તો એને તરત જ થઈ ગઈ હતી. પણ તોય તે છતાંય હજી એને તે અમે પેટમાં દુખે જ રાખે છે. અને છે ને તે કાલ તો વળી પાછી સાંજે રાતે ઉલટી કરી નાખી હતી. તો હવે છે ને તે આપણે ચલો મેં કીધું કે થોડીક અપડેટ આપી દઉં અને શું કરું છું ને શું નહીં. જો અત્યારે ભીંડાનું શાક બનાવું છું, દેખાડું તમને લોકોને. તો આવી જ રીતે બધું હાલે છે ને. અધૂરામપુરા મારી આંખ એવી ખટકે છે ને, જો હજી હવે ખંજોરીશ ને તો વળી પાછી સોજી જશે. અહીંયા સરસ મજાનું આપણું ભીંડો થાય છે, સોતરાય છે. ને અહીંયા આપણા હેઠા ઠામ પડ્યા છે. કેરીનું રસ આપણે બનાવીને રાખી દીધું છે ઠંડુ થવા માટે. જ્યુસ આપણે કરીને અહીંયા ડુંગળી છે ને કરી છે. હું આવી રીતે કરું, પહેલાં ડુંગળીને લાલ કરી નાખું, પછી ભીંડાને તેલમાં સોતરી અને પછી છે ને મસાલા ડુંગળી ટમેટાને બધું નાખી દઉં એની અંદર. અને અહીંયા જો ઉરેને રમતી હતી આટલા ભીંડાથી કે હું રમીશ દઈશ નહીં. ને અત્યારે જો ઘોડિયામાં આવ્યા, કેટલા ટાઈમ પછી અમે પાછો ઘોડિયો કાઢ્યો છે. ઘોડિયામાં છે ને જો આવી રીતે બેઠી રહીએ છે. એને ઉલટી થતી હતી ને એકદમ, તો મને કહે છે મમ્મી ઝૂલામાં બેસવું છે. ઝૂલામાં એટલે અમારે મેળામાં ઓલું ઝૂલોય પડ્યો છે, પણ અહીંયા જો આ ઘરમાં ક્યાંય કોઈ જગ્યાએ કાંઈ છે નહીં લગાડવાનું. તો મેં કીધું તને ક્યાં લગાડી દઉં ઝૂલો, તો રોવે એટલે શું, બચ્ચા માંદા હોય તો એને કાંઈક ને કાંઈક કચકચ કરે ને, એમ કાંઈક વાદ કરવા જોઈએ ને. તો પછી એ ઝૂલાનો વાદ ભૂલાવા માટે મેં એને ઘોડિયો કાઢી દીધો. મેં એને કીધું કે આ ઝૂલો જ છે, બેસી જાત. શરૂઆતમાં તો બેસતી નહોતી, પણ પછી બેઠી ને એને મજા આવી ગઈ. તો હવે 3-4 દિવસથી ઘોડિયું કાઢેલું જ છે. જો આવી રીતે ઝૂલા ખાતી હોય બેઠી. અને ઘણી વાર તમે સૂઈ પણ જાય છે બપોર ટાણે રાત ટાણે, એમ કહેશે હું એમાં જ સૂઈ જઈશ. તો આ છે ને આગલા દિવસે શાહરૂખ છોકરીઓને લઈને ગયા હતા અહીંયા, કે મેળો આવ્યો છે ને તો અમારે જલપરી જોઈ છે. હું તો ક્યારનો આવ્યો છે પણ જોઈ નથી એ લોકોએ, તો એ લોકોને લઈને ગયા હતા. તો એ કે હાલો તમને લઈ જાઉં. હું નથી ગઈ, ખાલી છોકરી ગઈ હતી ને બાજુવાળાની છોકરી ગઈ હતી. તો તમે લોકો પણ એન્જોય કરો. અને ચાલો હવે આ બ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ. મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે. એ આઈ લીધા